નમસ્તે પ્રિય દર્શકો, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. આજના આ વિડીયોમાં હું તમને સ્ટાન્ડર્ડ 10થમાં જે બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે 27 ફેબ્રુઆરી નેક્સ્ટ થર્સડે જે ઇંગ્લિશનું પેપર છે, તો ઇંગ્લિશમાં જે સેક્શન સી આવે છે એની અંદર મોસ્ટ ઓફ જે ઇમ્પોર્ટન્ટ ગ્રામર છે, ડુ એટ ડાયરેક્ટેડ, ત્યારબાદ પંક્ચ્યુએટ ધ સેન્ટેન્સ, જેમાં કોમા, ઇન્વર્ટેડ કોમા, ફૂલ સ્ટોપ, એક્સક્લેમેશન માર્ક, ઇન્ટ્રોગેશન માર્ક, એ બધા પંક્ચ્યુએશન માર્ક કહેવાય. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ, પ્રિપોઝિશન, કન્જક્શન અને રેક્ટિફિકેશન એરર, જેને રેક્ટિફાય એરર કહેવાય. તો આ બધા જે ગ્રામરના ટોપિક છે એ ઓપ્શન સાથે છે, પ્લસ ઇનડાયરેક્ટ સ્પીચ જેમાં કોઈ ઓપ્શન આવતું નથી. તો આ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રામર છે એ કેવી મેથડથી હું તમને સમજાવું છું, કઈ રીતે તમે તૈયારી કરી શકો છો. ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો ફર્સ્ટ ટાઈમ, ડોન્ટ બી સ્ટેઇંગ અવે ફ્રોમ એક્સેપ્ટિંગ ધ રિયાલિટી. ડુ નોટ ગો ફાર ફ્રોમ સબસ્ક્રાઈબ માય ચેનલ. જો તમે આ યુટ્યુબ પર નવા છો, ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જુઓ છો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક હું વિડીયોના ગ્રામર જ્યારે અપલોડ કરીશ ત્યારે તમને તરત નોટિફિકેશન મળશે. જ્યારે હું વિડીયો અપલોડ કરીશ જેની અંદર ઇમ્પોર્ટન્ટ ગ્રામર હશે તો તરત તમને રેડ આઇકોનમાં નોટિફિકેશન આવશે, અને યુટ્યુબમાં ટુ ધ રાઇટ સાઈડ જમણી બાજુએ તમે મારું સિમ્બોલ જોઈ શકો છો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ગ્રામર છે, અહીંયા મેં એક નોટબુકમાં 2 થી 3 પેજમાં લખેલ છે. આ વિડીયો એટલીસ્ટ તમને 50 to 60 મિનિટ્સ એટલે 1 કલાક સુધી જેની અંદર મોસ્ટ ઓફ બધા ગ્રામરના ટોપિક આવી જાય છે. તો અહીંયા રેક્ટિફાય એરર, ડુ એ ડાયરેક્ટેડ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પ્લસ યુઝ આર્ટિકલ, પ્રિપોઝિશન ઓર કન્જક્શન ઇન ધ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આ બધા ટોપિક તમને શીખવા મળશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ઓપ્શન્સ, મતલબ જે ઓપ્શન આપે છે બ્રેકેટમાં એનાથી ખાલી જગ્યા પૂરો. બ્રેકેટમાં આપે છે ઓફ, જનરલી ઓફનો મતલબ થાય છે નો, ની, ના. ઓન, ઉપર. ઓન કોઈ ડેની આગળ વપરાય, કોઈ ડેટ હોય, તારીખ, વાર, એની આગળ ઓન વપરાય છે. બીનીથ એટલે નીચે, એન્ડ એટલે ને. ઓફ અને ઓન પ્રિપોઝિશન છે, બીનીથ, એન્ડ અને. આપણે ટૂંકમાં જે બ્રેકેટ છે એને 4 બ્લેન્કમાં કમ્પ્લીટ કરવાના છે. જનરલી જે ગ્રામરના સેન્ટેન્સ છે એ ટેક્સ્ચ્યુઅલ પૂછાય છે. અત્યારે હાલની કન્ડિશનમાં મોસ્ટ ઓફ ગ્રામર પોસિબલી 99% ટેક્સ્ચ્યુઅલ હોય છે, એટલે કે ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવે છે. ટેક્સ્ટબુકમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછી શકે છે, એટલે ટેક્સ્ટબુકના જેટલા પેરેગ્રાફ છે એ બધા યાદ રાખવા. કયા સેન્ટેન્સમાં કયું ગ્રામર વપરાય છે, જે તે પેરેગ્રાફમાં જે સેન્ટેન્સ હોય છે એને સમજવું જરૂરી છે. કોઈ પણ પેરેગ્રાફ હોય તો એના માટે સૌથી જરૂરી છે કેવી રીતે પ્રિપેર કરવું. જે તે પેરેગ્રાફ છે એ દરેક પેરેગ્રાફની અંદર મોસ્ટ ઓફ જે ગ્રામરના સેન્ટેન્સ હોય છે એ ઇઝીલી યાદ રહી શકે છે. એની આગળ પાછળ જે વર્ડ હોય છે જે સેન્ટેન્સની અંદર એ યાદ રાખવું જરૂરી છે. જો તમે કોઈપણ લેસન કેરફુલી રીડિંગ કર્યો છે અને તમને ખ્યાલ આવી જશે કે આ સેન્ટેન્સમાં આ બ્લેન્કમાં કયો વર્ડ આવશે. હવે આપણે સ્ટાર્ટ કરીશું. ધેર વેર સ્ક્વેક્સ એન્ડ શ્રીએક્સ, મતલબ ઘણો બધો અવાજ અને ચીસો હતી. શ્રીએક્સ એટલે ચીસો. ફર્સ્ટ આવશે એન્ડ. એન્ડ અ વુમન સ્ટૂડ અપ, મતલબ એક સ્ત્રી ઊભી થઈ. ઓન હર સીટ, તેની સીટ ઉપર. તો અહીંયા ઓન આવશે સેકન્ડ બ્લેન્કમાં. હવે યાદ રાખવા માટે તમારે એન્ડ કેવી રીતે આવે તો એની પહેલાં તમારે શ્રીએક્સ વર્ડ યાદ રાખવો પડશે, શ્રીએક્સ. ત્યારબાદ બ્લેન્ક પછી વુમન, એટલે તરત ખ્યાલ આવશે કે બ્લેન્કમાં આવશે એન્ડ. ધીસ ઇઝ ધ બેસ્ટ એન્ડ ઇઝીએસ્ટ ટેકનિક ટુ રિમેમ્બર આન્સર્સ. આઈ એશ્યોર ફોર યોર ફૂલ માર્ક્સ.
ખાતરી આપું છું તમને આ સૌથી સરળ અને જે સૌથી સારી ટેકનિક છે જે તમને માર્ક્સ લાવવામાં યુઝફુલ રહેશે, હેલ્પફુલ રહેશે. ત્યારબાદ સ્ટૂડ અપ ઓન હર સીટ, એટલે ઓન આવશે સીટ ઉપર. અહીંયા હું પેરેગ્રાફનું ટ્રાન્સલેશન પણ કહું છું, જેના આધારે તમને સેન્ટેન્સનો મિનિંગ પણ ખબર પડશે. સ્ક્રીમિંગ એટલે ચીસો પાડીને, સ્ક્રીમિંગ ચીસો પાડતા. એ રેટ, ઉંદર, ઉંદર. આઈ કોટ સાઇટ, મેં એ નજર પકડી, મતલબ એ દ્રશ્ય પકડ્યું. આઈ કોટ સાઇટ ઓફ મિઝ ટેલ, મિઝબિલનું શોર્ટ ફોર્મ છે મિઝ. મિઝની જે પૂંછડી હતી ડિસએપેર એટલે ગાયબ થવું. તો મેં મિઝબિલની પૂંછડી ગાયબ થતાં, જે ગાયબ થતું હતું એ ટાઈમે એની પૂંછડી ગાયબ થતાં તરત મારી નજર પકડી. બીનીથ ધ લેગ્સ, મતલબ બે પગની નીચે. બીનીથ એટલે નીચે, એટલે લાસ્ટમાં આવશે બીનીથ. તો આ રીતે તમે આન્સર યાદ રાખી શકો છો. ડિસએપિયરિંગ, એના પછી તરત બ્લેન્ક છે, ત્યાં બીનીથ મૂકવું. અને જો એ વર્ડના યાદ રહે તો બ્લેન્ક પછી ધ લેગ્સ આપ્યું છે, લેગ્સ આપ્યું છે એટલે બ્લેન્કમાં આવશે બીનીથ. આ રીતે તમે યાદ રાખી શકો છો. 10 યુ કેન મેમોરાઇઝ ધ આન્સર. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. એની અંદર લખ્યું છે યુઝ આર્ટિકલ, પ્રિપોઝિશન એન્ડ કન્જક્શન. મતલબ આર્ટિકલ એ એન્ડ ધ, ત્રણમાંથી કોઈ પણ હોય. પ્રિપોઝિશન એટલે મેં તમને અગાઉના વિડીયોમાં કહ્યું હતું, આજે પણ રિપીટ કરું છું. ટુડે આઈ એમ રિપીટિંગ. ઇન, ઇનટુ, બિફોર, આફ્ટર, ઇન ફ્રન્ટ ઓફ, એટ, સિન્સ, ફોર, એમોંગ, બિટવીન, આ બધા પ્રિપોઝિશન છે. એન્ડ કન્જક્શન, કન્જક્શન એટલે એન્ડ, ધેટ, સો, ધેરફોર, બટ, બીકોઝ, આ બધા કન્જક્શન છે. તો આ બ્રેકેટમાં આપણે જોઈશું. પહેલાં આપ્યું છે વિથ. વિથ એટલે સાથે બધા, અને વિથ એટલે વડે. થી, વિથનો મતલબ બીજો થાય થી, કોઈ વસ્તુ વડે. જેમ કે વિથ અ નાઇફ, વિથ અ નાઇફ, ચાકુ વડે. વિથ અ પેન, પેન વડે મતલબ પેનથી. વિથ અ પેન્સિલ, પેન્સિલથી. વિથ અ બ્રૂમ, વિથ એ બ્રૂમ મતલબ સાવરણાથી. બ્રૂમ એટલે સાવરણું. એન્ડ એટલે અને ધેટ એટલે કે જે અને પેલું, અને એ આર્ટિકલ છે. એ મતલબ એક, સિંગ્યુલર, વન થાય. મિઝ એન્ડ આઈ રિમેન ઇન લંડન. મિઝ મતલબ મિઝબિલ અને હું લંડનમાં રહ્યા ફોર નિયરલી મંથ, લગભગ એક મહિનો. અહીંયા નિયરલી એટલે લગભગ, ઓલમોસ્ટ. રહ્યા એટલે રિમેન, અને એટલે એન્ડ. આ રાઇટર છે આઈ એટલે. હી વુડ પ્લે ફોર અવર, કલાકો સુધી તે મિઝબિલ રમતું. વિથ આ સિલેક્શન ઓફ ટોયઝ, મતલબ રમકડાની પસંદગી સાથે. ટોયઝ એટલે રમકડા, રમકડાની સિલેક્શન એટલે પસંદગી સાથે. વિથ. તો અહીંયા બ્લેન્ક પછી એ સિલેક્શન આપ્યું હોય તો ત્યાં વિથ મૂકવું, યાદ રાખવું. ફરીથી રિપીટ કરું છું. બ્લેન્ક પછી સિલેક્શન આપ્યું હોય તો ત્યાં વિથ આવશે. ટોયઝ જેમ કે પિંગ પોંગ બોલ્સ, માર્બલ્સ, રબર ફ્રૂટ એન્ડ એ ટેરાપિન સેલ, જે બીન કહેવાય, ટેરાપિન સેલ એટલે સિંગ્યુલર આર્ટિકલ આવશે. એ દેટ આઈ હેડ બ્રોટ બેક ફ્રોમ હિઝ નેટિવ માર્સીસ. કે જે, એ દેટ એટલે કે જે ટેરાપિન સેલ હતી કે જે હું લાવ્યો હતો. આઈ હેડ બ્રોટ, હું લાવ્યો હતો એને કહેવાય આઈ હેડ બ્રોટ. આઈ હેડ બ્રોટ બેક ફ્રોમ હિઝ નેટિવ માર્સીસ, મતલબ મિઝબિલનું જે વતન હતું ત્યાં દલદલમાંથી, માર્સીસ એટલે દલદલ, ત્યાં દલદલમાંથી હું પાછી તે બીન મતલબ ટેરાપિન સેલ લાવ્યો હતો. તો લાસ્ટમાં આવશે ધેટ. તો ટેરાપિન સેલ પછી યાદ રાખવાનું ધેટ આવશે, બરાબર. ટેરાપિન સેલ પછી તરત બ્લેન્ક હોય તો ત્યાં ધેટ વાપરવું. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું. તો આજની ડેટમાં મેં આ તૈયાર કર્યું છે, એટલે 23 ફેબ્રુઆરી 2025 ડેટ લખી છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, મતલબ સાચો વિકલ્પ પસંદ કરો. ફ્રોમ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ બ્રેકેટ, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યા પૂરો, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આ જનરલ વર્ડ છે. ફર્સ્ટ આપ્યું છે રિચ્યુઅલ. રિચ્યુઅલ્સ એટલે વિધિ, ધાર્મિક વિધિ એને કહેવાય રિચ્યુઅલ્સ. ક્વિકલી એટલે ઝડપથી. પ્રિસાઇઝલી મતલબ એકદમ ચોકસાઈથી, એને કહેવાય પ્રિસાઇઝલી. અને નંબર 4માં છે કમ્પલ્સિવ. કમ્પલ્સિવ મતલબ દબાણયુક્ત.
આઉટસાઇડ ધ હાઉસ, ઘરની બહાર, આઈ એક્સરસાઇઝડ હિમ ઓન આ લીડ, મેં એક એક્સરસાઇઝ કરાવી, કસરત એને લીડ કરીને. કેવી રીતે? ચોકસાઈપૂર્વક, મતલબ પહેલાં આવશે પ્રિસાઇઝલી, યાદ રાખો પ્રિસાઇઝલી ફર્સ્ટ નંબર. તો આ પ્રિસાઇઝલી જે છે એ ફર્સ્ટ નંબરમાં છે. એઝ ઇફ, જાણે કે, એઝ ઇફ એટલે જેમ કે, આઈ હેડ બીન અ ડોગ, જેમ કે હું ડોગ હોઉં. મીન્સ ક્વિકલી ડેવલપ્ડ સર્ટેન, તો મીન્સ ડેવલપ એટલે વિકાસ કર્યો, મીન્સ બિલે વિકાસ કર્યો કેટલી ચોક્કસ, ખાલી જગ્યા હેબિટ્સ એટલે આદત. કેવી આદત? દબાણયુક્ત. અને વિકાસ કેવી રીતે કર્યો? ઝડપથી. એટલે સેકન્ડ બ્લેન્કમાં આવશે ક્વિકલી, મીન્સ ક્વિકલી ડેવલપ. બ્લેન્ક પછી જો ડેવલપ્ડ આપેલું હોય, યાદ રાખો બ્લેન્ક પછી તરત ડેવલપ્ડ હોય તો આગળ આવશે ક્વિકલી, મીન્સ ક્વિકલી ડેવલપ્ડ સર્ટેન કમ્પલ્સિવ હેબિટ્સ. કેવી આદત? તો દબાણયુક્ત, ફરજિયાત. કમ્પલ્સિવ હેબિટ્સ ઓન ધીસ વોક્સ ઇન ધ લંડન સ્ટ્રીટ્સ, લંડનની જે શેરીઓ છે ત્યાં ચાલતા ચાલતા, ઓન ધીસ વોક્સ. જેમ કે લાઇક ધ રિચ્યુઅલ્સ ઓફ ચિલ્ડ્રન, જેમ કે ધ રિચ્યુઅલ્સ ઓફ ચિલ્ડ્રન, મતલબ બાળકોની જેને વિધિ હોય, બાળકોની કોઈ ઔપચારિકતા, એ પ્રમાણે લંડનની ઘણી બધી શેરીઓમાં ચાલતા ચાલતા આવી મિસબિલે એકદમ ફરજિયાત એવી દબાણયુક્ત આદત ઝડપથી ડેવલપ કરી વિકાસ કર્યો. હવે આપણે જોઈશું રેક્ટિફાય ધ એરર્સ. તો અહીંયા મેં મોસ્ટ ઓફ સેક્શન સી જે આપેલ હોય છે, તો સેક્શન સી જે 60 માર્કનું ગ્રામર છે, તો મેં ઓવરઓલ જે 10 થી 12 માર્કનું ગ્રામર આમાં કવર કર્યું છે, તો તમે ધ્યાનથી જોઈ શકો છો. હું જે આન્સર આપું છું, આન્સર જે એક્સપ્લેન કરું છું એને ધ્યાનથી સાંભળો. યુ હેવ ટુ લિસન ટુ મી વેરી કેરફુલી. યુ શુડ લિસન ટુ માય આન્સર્સ વેરી એલર્ટલી સો દેટ યુ કેન ઓબ્ટેન મોર માર્ક્સ. જેમ જેમ તમે આન્સર સાંભળો છો તો સેન્ટેન્સ પૂરા સાંભળો. લિસન ટુ માય સેન્ટેન્સ ફુલ્લી એન્ડ એબ્સોલ્યુટલી. વોચ માય વિડીયોઝ ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ ફુલ્લી. તો શરૂઆતથી અંત સુધી આખો વિડીયો જુઓ, અને જેટલો હોલ વિડીયો જોશો એટલું તમને આઈડિયા આવશે, અને યુ વિલ નો ધ મેથડ ઓફ માય ટીચિંગ, જે મારી સમજાવવાની રીત છે તમને ખબર પડશે. રેક્ટિફાય ધ એરર્સ. તો જનરલી રેક્ટિફાય જે એરર છે એની અંદર સેન્ટેન્સ જે આપેલો છે એમાં મિસ્ટેક હોય છે, અને જે મિસ્ટેક હોય છે એ આપણે ફર્સ્ટ બ્લેન્કમાં લખવાની છે, ફર્સ્ટ બ્લેન્કમાં રોંગ બતાવવાની છે મિસ્ટેક, આમાંથી ફાઇન્ડ કરીને. સેન્ટેન્સમાં મિસ્ટેક આપણને ખ્યાલ આવે પહેલાં આપણે ફાઇન્ડ કરવાની છે. વી મસ્ટ બી ફાઇન્ડિંગ મિસ્ટેક ઓર એરર ઇન ધ સેન્ટેન્સ. વાક્યમાં જે મિસ્ટેક છે એ આપણે ફર્સ્ટ બ્લેન્કમાં લખવાની છે. સામે 2 બ્લેન્ક આપેલી છે, તો ફર્સ્ટ બ્લેન્કમાં મિસ્ટેક આપણે લખવાની છે, અને સેકન્ડ બ્લેન્કમાં એનું કરેક્શન કરવાનું છે, એટલે રાઈટ આન્સર લખવાનું છે. હવે તમે જોઈ શકો છો 1 to 8 સેન્ટેન્સ મેં અહીંયા લખેલા છે. તો અહીંયા મેં જે મેડમ રાઇડ્સ ધ બસ, મેડમ બસ સવારી કરે છે, બસ ચલાવે છે, મતલબ બસની સવારી કરે છે. તો વલ્લી નામની જે છોકરી છે એના વિશે રેક્ટિફિકેશન એરર આપણે લીધેલું છે. તો મેડમ રાઇડ્સ ધ બસ, જે વલ્લી ગર્લ છે એમાંથી આ સેન્ટેન્સ લીધેલા છે લેસનમાંથી. અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ સેન્ટેન્સ, વલ્લી લિસન કેરફુલી ઓફ, વલ્લી કાળજીપૂર્વક સાંભળતી. સેકન્ડ સેન્ટેન્સમાં કન્વર્ઝેશન્સ બિટવીન હિઝ નેબર્સ એન્ડ પીપલ. જ્યારે પણ તમને એવું લાગે કે ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણને મિસ્ટેક મળતી નથી, કન્ફ્યુઝન લાગે છે, તો એ સેન્ટેન્સ આપણે કનેક્ટેડ હોય છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, મતલબ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો બીજું સેન્ટેન્સ આપણે વાંચી લેવું, ત્રીજું સેન્ટેન્સ વાંચી લેવું, એટલે આખા સેન્ટેન્સનો મિનિંગ ખબર પડશે. જેમ મિનિંગ ખબર પડશે તરત તમને મિસ્ટેક પકડાઈ જશે. એટલે મિસ્ટેક એકવાર ફાઇન થઈ જશે, મિસ્ટેક તમે શોધી કાઢશો તો આન્સર તમને ખ્યાલ આવી જશે કે રાઈટ આન્સર શું બનશે. તો વલ્લી લિસન કેરફુલી ઓફ નહીં આવે, ઓફ મિસ્ટેક છે, રાઈટ આન્સર આવશે 2. કારણ કે નિયમ છે લિસન પછી હંમેશા 2 આવે,
જ્યારે કોઈની વાતચીત સાંભળીએ, કોઈને સાંભળીએ એટલે લિસન પછી ટુ આવે. કેરફુલી એ એડવર્બ છે, ક્રિયા વિશેષણ, એ તો વચ્ચે મૂક્યું છે, એનું કોઈ આપણે જરૂર નથી. કેરફુલી પછી ટુ ના આવે. કેરફુલી સ્ટાર્ટિંગમાં પણ આવી શકે, લાસ્ટમાં પણ આવી શકે. તો વલ્લી ધ્યાનપૂર્વક સાંભળતી, કાળજીપૂર્વક સાંભળતી, તો અહીંયા ઓફ નહીં આવે, રાઈટ આન્સર ટુ આવશે. કન્વર્ઝેશન વાતચીત સાંભળતી, કન્વર્ઝેશન બિટવીન હિઝ નેબર્સ એન્ડ પીપલ્સ, મતલબ તેના પડોશીઓ અને લોકો વચ્ચે વાતચીત સાંભળતી. હવે સેકન્ડ સેન્ટેન્સમાં હિઝ નહીં આવે, કારણ કે વલ્લી છોકરી છે, ગર્લ, એટલે હિઝ એ મિસ્ટેક છે, રોંગ છે. રાઈટ આન્સર બનશે હર, HER. થર્ડ, નેબર્સ એન્ડ પીપલ્સ, પડોશીઓ અને લોકો. પીપલ્સમાં મેં એસ લગાવ્યો છે, મતલબ જે એસ છે એ રોંગ છે. અહીંયા મેં મિસ્ટેક અંડરલાઇન કરી છે, જેમ બધાનામાં કરી છે, પણ અહીંયા ડાયરેક્ટ આન્સર રાઈટ મેં લખ્યું છે પીપલ. પીપલ્સમાં એસ નહીં આવે, કારણ કે પીપલ ઓલરેડી બહુવચન છે, પ્લુરલ છે, એટલે રાઈટ આન્સર બનશે પીપલ. 4, હુમ. હુમ એટલે કે જેને. રેગ્યુલરલી યુઝડ ધ બસ, મતલબ નિયમિત બસ ઉપયોગમાં લેતા, યુઝ કરતા. તો એ પીપલ અને નેબર પડોશીઓ છે, એટલે વ્યક્તિ માટે હંમેશા હુ આવે, કે જે, એટલે હુમ એ મિસ્ટેક છે અને રાઈટ આન્સર બનશે હુ, WHO. હુ એટલે કે જે. અહીંયા હુનો મતલબ કે જે. મતલબ થશે કે વલ્લી કાળજીપૂર્વક એના પડોશી અને લોકોની વાતચીત સાંભળતી, કે જે નિયમિત રીતે બસ યુઝ કરતા. તો વાક્ય આ રીતે ટ્રાન્સલેશન થશે, હુમ એને બદલે આવશે હુ. એન્ડ સી ઓલ્સો આસ, અને તે પૂછતી. આ સિમ્પલ પ્રેઝન્ટ છે, એટલે આસ્ક નહીં આવે, રાઈટ આન્સર બનશે આસ્કડ, મતલબ પૂછતી. આસ્કડ સિમ્પલ પાસ્ટ બનશે. અ ફ્યુ ડિસ્ક્રીટ ક્વેશ્ચન, મતલબ થોડા સમજદાર પ્રશ્નો. હવે ફ્યુ આપી છે, ફ્યુ એટલે થોડા. ફ્યુ પછી લિક્વિડ પણ આવે, ફ્યુ વોટર, ફ્યુ પેટ્રોલ, ફ્યુ ટી, ફ્યુ મિલ્ક. લેકિન અહીંયા તમે જોઈ શકો છો કે એ કોઈ લિક્વિડની વાત નથી, પ્રશ્ન છે, ક્વેશ્ચન, એટલે થોડા પ્રશ્નો, એટલે પ્રશ્નો બહુવચનમાં આવે. ક્વેશ્ચન સિંગ્યુલર છે, એટલે રાઈટ આન્સર બનશે ક્વેશ્ચન્સ, પાછળ લાગશે એસ. બરાબર, તમે જોઈ શકો છો ક્વેશ્ચન્સ. 7, હિયર એન્ડ ધેર, અહીં અને ત્યાં. હી પીકડ અપ વેરિયસ સ્મોલ ડિટેલ, તે નાની નાની વિવિધ વેરિયસ એટલે વિવિધ અલગ અલગ નાની વિગત ઉઠાવતી. હવે અહીંયા વલ્લી નામની વાત છે, વલ્લી છોકરી છે, તો વલ્લી જે ગર્લ છે એની વાત છે, વલ્લી નામ જે છે તો છોકરી છે, એટલે હી નહીં પણ શું આવે, સી. અપ વેરિયસ સ્મોલ, અલગ અલગ વિવિધ, વેરિયસ સ્મોલ ડિટેલ, ડિટેલ નહીં, રાઈટ આન્સર બનશે ડિટેલ્સ, એસ લાગશે. એબાઉટ ધ બસ જર્ની, મતલબ બસની મુસાફરી વિશે, પ્રવાસ વિશે. લાસ્ટમાં કોઈ અંડરલાઇન આપી નથી, સામે કોઈ બે બ્લેન્ક નથી, એટલે એ સેન્ટેન્સ એનું એ જ રહેશે. તો પ્રિય દર્શકો, આ રીતે રેક્ટિફાય ધ એરર્સ, મિસ્ટેક સુધારી શકાય. અને જો તમને વિડીયો પસંદ આવે છે તો શેર કરવાનું ભૂલશો નહીં, લાઇક કરો. ઇફ યુ લાઇક માય વિડીયો, ડોન્ટ ફોરગેટ ટુ શેર એન્ડ શેર ટુ યોર ફ્રેન્ડ્સ. Subscribe my channel if you want to get more knowledge about English subject, if you want to get improvement in English language, even if you want to learn to speak English, if you want to learn effective better grammar and vocabulary, you must subscribe my channel. હવે આપણે જોઈશું ડુ એઝ ડાયરેક્ટેડ, જે આપણે 5 માર્ક્સનું આવે છે. ડુ એઝ ડાયરેક્ટેડ મતલબ સૂચના પ્રમાણે કરો, વિથ આન્સર. અહીંયા મેં આન્સર સાથે લખ્યું છે, ઓપ્શન નથી લખ્યા. એક્ઝામમાં ઓપ્શન આવે છે ABCD. હવે મેં આન્સર લખ્યા છે, એ ટેક્સ્ટુઅલ સેન્ટેન્સ છે. આ બધા સેન્ટેન્સ છે ટેક્સ્ટુઅલ છે, ટેક્સ્ટ બુકના લેસનમાંથી છે, અને એના આન્સર લખ્યા છે. સપોઝ જે સેન્ટેન્સ મેં અહીંયા લખેલા છે ઓલરેડી, અહીંયા તમે જોઈ શકો છો 1 to 6, ત્યારબાદ 7 to 12, અને લાસ્ટમાં 13 to 15. તો અહીંયા તમે જોઈ શકો છો 15 સેન્ટેન્સ મેં ઓલરેડી ડુ એ ડાયરેક્ટરમાં લીધા, જેની અંદર ક્વેશ્ચન ટેગ, ચેન્જ ધ વોઇસ, એક્સક્લેમેટરી, એસર્ટિવ, તો અલગ પ્રકારના સેન્ટેન્સ હોઈ શકે છે. તો સપોઝ આમાંથી તમારે 2-3 માર્ક આવી પણ શકે છે. તમે આન્સર યાદ રાખો.
આપણે આન્સરથી મતલબ છે. આન્સર જે મેં લખ્યો છે આન્સર યાદ રાખશો, એ આન્સર ઓલરેડી તમારે ઓપ્શનમાં આપ્યો છે. તો ડુ એ ડાયરેક્ટ મતલબ સૂચના મુજબ કરો વિથ આન્સર્સ. આન્સર સાથે. ફર્સ્ટ, ઇટ વોઝ એ ન્યૂ બસ. તે નવી બસ હતી. ઇટ વોઝ એ ન્યૂ બસ મતલબ તે નવી બસ હતી. હવે આ જે છે એ ક્વેશ્ચન ટેગ છે. આ પ્રકારનું સેન્ટેન્સ હોય એટલે બ્રેકેટમાં લખેલું હોય છે તમારે એડ એ ક્વેશ્ચન ટેગ મતલબ પ્રશ્ન ઉમેરો. ક્વેશ્ચન ટેગ મતલબ જો આ પ્રકારના સેન્ટેન્સમાં જો સેન્ટેન્સ પોઝિટિવ હોય તો આન્સર નેગેટિવ લખો, અને જો સેન્ટેન્સ નેગેટિવ હોય તો આન્સર પોઝિટિવ લખો. પ્લસ બ્રેકેટમાં લખેલું હોય છે એડ અ ક્વેશ્ચન ટેગ અથવા પુટ એ ક્વેશ્ચન ટેગ. ઇટ વોઝ અ ન્યૂ બસ. તે નવી બસ હતી. અહીંયા વોઝ આપી છે, નેગેટિવ નથી. નેગેટિવ કેવી રીતે એવું થાય? જ્યારે સેન્ટેન્સની અંદર નો, નોટ. ફરીથી રિપીટ કરું છું. જ્યારે સેન્ટેન્સમાં નો, નોટ, નથિંગ, નોબડી, નો વન, નન અને નેવર આટલા વર્ડ આપેલા હોય તો નેગેટિવ સમજવું. અને હંમેશા નેગેટિવમાં આપણે એન્ટી વાપરવાનું છે, યાદ રાખો. આન્સરમાં જ્યારે નેગેટિવ બનાવવાનું થાય આન્સરમાં તો નોટની જગ્યાએ આપણે એન્ટી વાપરવાનું. મોસ્ટ ઓફ બધામાં આવશે એન્ટી. તો ઇટ વોઝ આપ્યું છે એટલે એનો આન્સર બનશે વોઝન્ટ ઇટ. વોઝન્ટ ઇટ. ઇટ બસ માટે વાપર્યું છે એટલે ઇટનું ઇટ રહેશે. જો એ ગર્લનું નામ હોય સી, જેમ કે પોએટેસ, એક્ટ્રેસ, હન્ટ્રેસ, લાઇનેસ, આંટી, મેડ સર્વન્ટ, ઓથરેસ, લેખિકા, મિલ્કમેડ, દૂધવાળી, મેડ સર્વન્ટ, નોકરાણી, લેડી મતલબ સી. તો આ બધી સિંગ્યુલર છે તો ત્યાં અહીં આપણે સી વાપરવું, ઇટની જગ્યાએ સી. જો જેન્ટ્સનું નામ આપ્યું જેમ કે મેન, ત્યારબાદ હેડ માસ્ટર. હેડ માસ્ટર એટલે અહીંયા હી આવશે, અને હેડ મિસ્ટ્રેસ હોય આચાર્ય મેડમ તો અહીંયા સી આવશે. પોએટેસ, કવિત્રી, એક્ટ્રેસ તો અહીંયા સી વાપરવું. જ્યારે પ્લુરલ હોય, ફરીથી બોલું છું પ્લુરલ, જેમ કે ચિલ્ડ્રન, બોયઝ, વુમન. વુમન એટલે WMEN, વુમેન. WMEN. फिर मैन MEN. माइस, माउसનું માઇસ. ચિલ્ડ્રન, ગર્લ્સ, પેપર્સ, સ્ટોરીઝ, ડાયરીઝ, ડિરેક્ટરીઝ, અમ્બ્રેલાઝ, ફાર્મર્સ તો અહીંયા ધે વાપરવું. યાદ રાખો ધે વાપરવું, THEY. સેકન્ડ, ધ સીટ્સ વેર સોફ્ટ એન્ડ લક્ઝરિયસ. બધી સીટ એકદમ પોચી, સોફ્ટ, નરમ હતી અને લક્ઝરિયસ બહુ મોંઘી હતી, આરામવાળી. હવે સીટ્સ બહુવચન છે એટલે બહુવચનમાં હંમેશા ધે આવે. એટલે જો તમે જોઈ શકો તો લાસ્ટમાં મેં ધે મૂક્યું છે. હવે અહીંયા કોઈ નેગેટિવ વર્ડ નથી, નો, નોટ, નથિંગ આપ્યું નથી, નેવર પણ નથી. તો અહીંયા વેરનું થશે વેરન્ટ. એટલે વેર નોટ ક્યારે ના આવે, વેર નોટ ક્યારે ના વપરાય. યાદ રાખો ફરીથી, વેર નોટ હંમેશા આન્સરમાં શોર્ટ ફોર્મ મૂકવાનું છે. એટલે મેં હમણાં તમે કહ્યું કે નોટની જગ્યાએ એન્ટી વાપરવાનું, અંટ બોલાય, અંટ. વેર નોટ એટલે વેર આપ્યું છે એટલે આન્સર બને વેરન્ટ દે. સીટ્સ બહુ વચન એટલે દે. જો સીટ આપ્યું હોય અને સીટ આપ્યું હોય તો અહીંયા વોઝ હોય તો અહીંયા આન્સર બને વોઝન્ટ ઇટ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ, ઇટ વોઝ ઓલ સો વન્ડરફુલ. તે બધું સરસ અદ્ભુત હતું. મેક એક્સક્લેમેટરી. મેક એક્સક્લેમેટરી ઉદ્ગાર વાક્ય બનાવો. હવે જે વાક્યમાં એ અને એન ના આપ્યું હોય તે હાવ વાપરવાનું ધ્યાન રાખવાનું. એટલે હાવ વન્ડરફુલ ઇટ વોઝ. સો નીકળી જશે હાવ વન્ડરફુલ ઇટ વોઝ. હવે અહીંયા ઇટ વોઝ ઓલ સો વન્ડરફુલ તો અહીંયા એ એન નથી એટલે હાવ વપરાય, અને જે કર્તા ક્રિયા પછી ઇટ વોઝ, ધેટ વોઝ, સી વોઝ એ લાસ્ટમાંથી છે, અને લાસ્ટમાં યાદ રાખો એક્સક્લેમેટરી માર્ક આપશે. ત્યારબાદ નંબર 4, સડનલી સી વોઝ સ્ટાર્ટલડ બાય અ વોઇસ. આનો મતલબ થાય છે એકાએક અથવા અચાનક અવાજથી તે ચોંકી ગઈ. સડનલી સી વોઝ સ્ટાર્ટલડ બાય અ વોઇસ. સ્ટાર્ટલ એટલે ચોંકી જવું, સરપ્રાઇઝ થવું. એકાએક અવાજ દ્વારા તે ચોંકી ગઈ, મતલબ અવાજથી તે સ્ટાર્ટલ થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો સી વોઝ સ્ટાર્ટલ, વોઝ અને વર્બ 3 આપી છે, અને બાય આપી છે, અને વોઇસ આપી છે. મતલબ આ વાક્ય પેસિવ વોઇસ છે. જે સેન્ટેન્સની અંદર વોઝ વેર વર્બ 3 હોય એ હંમેશા પેસિવ હોય. પેસિવ હોય એટલે એક્ટિવ બનશે, એક્ટિવ વોઇસ બનશે. પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ બનશે. બ્રેકેટમાં આવ્યું છે ચેન્જ ધ વોઇસ, મતલબ વોઇસ બદલો. એટલે એક્ટિવ સેન્ટેન્સ એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ બને,
અને જો સેન્ટેન્સ પેસિવ વોઇસ હોય તો આન્સર બનશે એક્ટિવ વોઇસ. તો અહીંયા આન્સર બનશે એ વોઇસ સ્ટાર્ટલ. એક્ટિવમાં સેકન્ડ ફોર્મ આવશે સ્ટાર્ટલનું સ્ટાર્ટલ્ડ એનું એ રહેશે અને વોઝ નીકળી જશે અને સીનું થશે હર. અહીંયા ઓબ્જેક્ટ છે હર. એ વોઇસ સ્ટાર્ટલ હર સડનલી. આ રીતે આન્સર બનશે. અથવા બીજી રીતે આ પણ ઓપ્શનમાં આવી શકે છે સડનલી એક્સ્ટ્રા વર્ડ છે અધર વર્ડ, તો એ આગળ પણ હોઈ શકે છે સ્ટાર્ટિંગમાં. તો આ રીતે આન્સર બનશે સડનલી એ વોઇસ સ્ટાર્ટલ હર. અચાનક અવાજે તેને ચોંકાવી, મતલબ અચાનક તેને અવાજ દ્વારા ચોંકાઈ ગઈ, મતલબ અવાજથી તે ચોંકી ગઈ. આ પેસિવ બન્યું. તો આ રીતે પેસિવનું આન્સર આપણે બે રીતે બનશે. એબીસીડી જે ઓપ્શન આપેલા હોય છે એ બંને ઓપ્શનમાં તમારે ધ્યાન રાખવાનું. જે 4 ઓપ્શન હશે એબીસીડી, ચારેય ઓપ્શનમાં તમારે આ બંનેમાંથી કોઈ પણ એક આન્સર હોઈ શકે છે. એટલે તમારે આ રીતે પણ આન્સર યાદ રાખો. સડનલી સ્ટાર્ટિંગમાં આવી શકે છે અથવા સડનલી લાસ્ટમાં આવી શકે છે. ત્યારબાદ નંબર 5, બટ સી વોઝ એનોયડ બાય ધીસ એટેન્શન. પરંતુ સી વોઝ એનોયડ બાય ધીસ એટેન્શન. તો આનો મતલબ થશે પરંતુ અથવા પણ, બટ એટલે આ ધ્યાન દ્વારા તે ગુસ્સે થઈ ગઈ. સી વોઝ એનોયડ બાય ધીસ એટેન્શન મતલબ આ એટેન્શનથી તે ચીડાઈ ગઈ. એનો એટલે ચીડાઈ જવું, ગુસ્સે થવું. આ પણ પેસિવ વોઇસ છે કારણ કે વોઝ આપ્યું છે અને વર્ક ફ્રી છે બાય એટલે હંમેશા પેસિવ બતાવે છે. તો એનો ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ પણ છે. બટ ધીસ એટેન્શન પહેલાં સબ્જેક્ટ આવશે ધીસ એટેન્શન અને વર્બ 2 આવશે એનોયડ. એનોયડ વર્બ 3 છે કારણ કે વોઝ અને વોઝ વેર સાથે વર્બ 3 હોય અને એક્ટિવમાં વર્બ 2 થઈ જાય સેકન્ડ ફોર્મ. ધીસ એટેન્શન એનોયડ હર. સીનું થશે હર ઓબ્જેક્ટ. ઓર અથવા આ પણ હોઈ શકે છે ધીસ એટેન્શન એનોયડ હર. ઘણી વાર બટ ના પણ આપ્યું હોય તો ધીસ એટેન્શન એનોયડ હર. તો આ રીતે એક્ટિવ પણ છે. ત્યારબાદ નંબર 6, ધ કંડક્ટર પંચડ અ ટિકિટ. ધ કંડક્ટર પંચડ એ ટિકિટ. કંડક્ટરે ટિકિટને પંચ માર્યો એટલે ટિકિટને તરત આપણે જે પંચ મારીએ છીએ ટિકિટ જેની અંદર નામ, નંબર અને પ્રાઇસ લખેલી હોય છે, તો કંડક્ટરે ટિકિટને પંચ કર્યો. આ એક્ટિવ વોઇસ છે. ચેન્જ ધ વોઇસ આ પણ પેસિવ બનાવવાનું છે કારણ કે અહીંયા ચેન્જ ધ વોઇસ લખ્યું છે એટલે એક્ટિવ પણ બને પેસિવ પણ બને. પણ અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડ ફોર્મ પંચ આપ્યું છે, આગળ કોઈ વોઇસ વેર આપ્યું નથી અને બાય પણ નથી આપ્યું એટલે એક્ટિવ વોઇસ છે કારણ કે સેકન્ડ ફોર્મ છે. કંડક્ટર પંચડ ટિકિટ તો પહેલાં આવશે ઓબ્જેક્ટ. ટિકિટ જે છે કંડક્ટરે ટિકિટને પંચ માર્યો, બરાબર, મતલબ કંડક્ટર દ્વારા ટિકિટને પંચ કરાયો. તો ઓબ્જેક્ટ આવશે ટિકિટ. એ ટિકિટ એક જ છે એટલે વોઝ આવે. જો અહીંયા ટિકિટ્સ આપી હોય પ્રિય દર્શકો, જો ટિકિટની જગ્યાએ આપ્યું ટિકિટ્સ તો એસ લાગ્યો હોય તો અહીંયા વેર વાપરો, વોઝ આવશે નહીં. એ ટિકિટ વોઝ પંચડ. પંચડ સેકન્ડ ફોર્મ છે એનો વર્ક 3 પણ બનશે પંચડ. જેમ કે આસ્ક કરો તો આસ્ક કરો, વિઝિટેડ તો વિઝિટેડ, સેલિબ્રેટેડ, ઇન્સ્ટ્રક્ટેડ, સજેસ્ટેડ. એ ટિકિટ વોઝ પંચડ. ટિકિટ સિંગ્યુલર છે. એ ટિકિટ વોઝ પંચડ બાય ધ કંડક્ટર. તો આ આન્સર બનશે પેસિવ વોઇસમાં. ઉપર એક્ટિવ વોઇસ છે એનું નીચે મેં આન્સર બનાવ્યો છે પેસિવ વોઇસ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નંબર 7, આઈ એમ નોટ અ ચાઇલ્ડ. આઈ એમ નોટ અ ચાઇલ્ડ. હું બાળક નથી. હવે સેન્ટેન્સમાં નોટ આપેલું છે. એટલે આન્સર બનશે પોઝિટિવમાં ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. પુટ અ ક્વેશ્ચન ટેગ મતલબ એડ એ ક્વેશ્ચન ટેગ બનાવો, ક્વેશ્ચન ટેગ એડ કરો. તો હમણાં મેં કહ્યું તમને એ પ્રમાણે સેન્ટેન્સ નેગેટિવ હોય તો આન્સર બનશે પોઝિટિવ. આઈ એમ નોટ અ ચાઇલ્ડ એટલે શોર્ટમાં આન્સર બનશે એમ આઈ. નોટ નીકળી જશે એમ આઈ. પરંતુ જો આ વાક્ય નોટ ના આપેલું હોય, જેમ કે આઈ એમ અ ચાઇલ્ડ, હું બાળક છું, આઈ એમ એ ચાઇલ્ડ, તો એનો આન્સર બનશે આરન્ટ આઈ. કારણ કે એમન ક્યારેય બનતું નથી. આ તમારે યાદ રાખવું પ્રિય દર્શકો. એમનું એમન ક્યારેય નથી બનતું. આઈ એમ આપેલું હોય તો આરન્ટ આઈ બનશે અથવા એન્ટ આઈ.
એન્ટાઈ, એનો સ્પેલિંગ બોલું છું AINT, AINT, એન્ટ આઈ. નંબર 8, ધ કાવ હેડ કિલ્ડ અ મેન. ગાયે એક માણસને મારી નાખ્યો હતો. આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. હેડ અને વર્બ 3, હેડ કિલ્ડ એને કહેવાય પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ચેન્જ ધ વોઇસ. તો એનો આન્સર બનશે ગાયે કોને માર્યો હતો? તો એ મેન, એ કર્મ છે એટલે ઓબ્જેક્ટ છે. એ મેન હેડ બીન કિલ્ડ બાય ધ કાવ. ફરીથી રિપીટ કરું છું, એ મેન હેડ બીન કિલ્ડ બાય ધ કાવ. તો પેસિવ વોઇસમાં જ્યારે હેડ આપેલું હોય, હેડ વર્બ 3, ત્યારે હંમેશા બીન વપરાય છે, BEEN. નંબર 9, સી હેઝ સ્ટોલન ધ બાઇસિકલ્સ. તો તેને સાયકલો ચોરી હતી. સી હેઝ સ્ટોલન ધ બાઇસિકલ, તેને સાયકલો ચોરી કરી હતી. બાઇસિકલ્સ આપ્યું છે, એસ લાગ્યું છે. આમાં પણ ચેન્જ ધ વોઇસ કરવાનું છે, એટલે એક્ટિવ વોઇસ છે, કારણ કે હેઝ અને વર્બ 3 આપ્યું છે. આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. જે સેન્ટેન્સની અંદર હેવેઝ વર્બ 3 હોય એને કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ગુજરાતીમાં પૂર્ણ વર્તમાનકાળ કહેવાય છે. સી હેઝ સ્ટોલન ધ બાઇસિકલ્સ. તો અહીંયા પહેલાં ઓબ્જેક્ટ છે બાઇસિકલ્સ, ધ બાઇસિકલ્સ. બાઇસિકલ્સ એટલે બહુવચન છે. બહુવચન હંમેશા ધ્યેયમાં આવે છે. બહુવચનમાં SES લાગેલું હોય તો ધ્યેયમાં વપરાય છે, મતલબ એ આપણા માટે ધ્યેય છે. એક સાયકલ હોય તો ઈટમાં આવે, તો ઈટ એટલે હેઝ આવે. હી સીટ સાથે હેઝ આવે, જેમ કે સી સાથે હેઝ છે. પણ I, we, you, they એની સાથે હેવ વપરાય છે. એટલે બાઇસિકલ્સ બહુવચન છે એટલે એની સાથે હેવ આવશે. ધ બાઇસિકલ્સ હેવ બીન સ્ટોલન બાય હર. અને હેવ પછી પેસિવમાં બીન વાપરવાનું હંમેશા યાદ રાખો. હેડ સાથે પણ બીન આવશે અને હેઝ હેવ મતલબ હેવ એઝ સાથે પણ બીન આવે. ધ બાઇસિકલ્સ હેવ બીન સ્ટોલન બાય હર. સીનું થશે બાય હર. નંબર 10, નથિંગ્સ ધ મેટર. નથિંગ્સ ધ મેટર. અહીંયા તમે જોઈ શકો છો એસ આપ્યું છે, કોઈ એપોસ્ટ્રોફી એસ નથી. આ એસનો મતલબ ઇઝ થાય. નથિંગ્સ એટલે નથિંગ ઇઝ ધ મેટર, કંઈ વાત નથી. હવે ઇઝ આપ્યું છે એટલે ઇઝનું ઇઝન્ટ થાય, પણ ઓલરેડી તમે જોઈ શકો છો નથિંગ આપ્યું છે, નો છે થિંગની આગળ, મતલબ નથિંગ બોલાય. તો નેગેટિવ છે એટલે આન્સરમાં અંટ મતલબ એન્ટી આવશે નહીં, એટલે આન્સર બનશે. અને નથિંગ એટલે વસ્તુમાં આવે, એટલે આ ઇઝ છે એટલે ઇઝ ઇટ, એનો આન્સર બનશે ઇઝ ઇટ. આ ક્વેશ્ચન ટેગ બનાવ્યો આપણે, એડ આ ક્વેશ્ચન ટેગ. ખાલી અહીંયા બ્રેકેટમાં નથી લખ્યું, પણ તમને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા ઇઝ ઇટ આવશે, ઇઝ ઇટ, કારણ કે ઇટ વસ્તુ માટે વપરાય. થિંગ એટલે વસ્તુ છે એટલે ઇઝ ઇટ. 11, લેટ મી બ્રિંગ યુ અ કોલ્ડ ડ્રિંક. લેટ મી બ્રિંગ યુ અ કોલ્ડ ડ્રિંક. લેટ મી બ્રિંગ યુ અ કોલ્ડ ડ્રિંક. તો ચાલો મને તમારા માટે કોલ્ડ ડ્રિંક લાવવા દો. બ્રિંગ એટલે લાવવું. ચેન્જ ધ વોઇસ. તો એના આન્સર મેં નીચે લખે છે. 3 રીતે આન્સર બનશે. જુઓ, લેટ યુ, પેલો ઓબ્જેક્ટ યુ છે, 2 ઓબ્જેક્ટ છે, લિવિંગ અને નોન લિવિંગ. યુ લિવિંગ છે અને કોલ્ડ ડ્રિંક નોન લિવિંગ છે. લેટ યુ બી, જ્યારે લેટવાળું સેન્ટેન્સ હોય ત્યારે આન્સરમાં બી વપરાય, યાદ રાખો. બી અને વર્બ 3. લેટ યુ બી બ્રોટ, બ્રિંગનું થશે બ્રોટ. જેમ કે બાય હો તો બોટ, કેચ હો તો કોટ, ડ્રિંક હો તો ડ્રંક, ઇટ હો તો ઇટન. આ એના વર્બ 3 છે. લેટ યુ બી બ્રોટ અ કોલ્ડ ડ્રિંક બાય મી. હવે મી આપી છે એટલે બાય મી મેં બ્રેકેટમાં લખ્યું છે, મતલબ કમ્પલસરી નથી, એ ઓપ્શનમાં ના પણ હોઈ શકે, એટલે મેં ઓરમાં લખ્યું, મતલબ એને બ્રેકેટમાં લખ્યું, જરૂરી નથી. હવે એના ઓરમાં બીજો આન્સર બનશે યુ લિવિંગ લીધું, નોન લિવિંગમાં કોલ્ડ ડ્રિંક છે. તો લેટ એ કોલ્ડ ડ્રિંક બી બ્રોટ ટુ યુ. અહીંયા યુની આગળ ટુ વાપર્યું, કારણ કે લિવિંગ ઓબ્જેક્ટ હોય એની આગળ ટુ વપરાય. પણ ક્યારે વપરાય? જ્યારે લેટ પછી, મતલબ ઓબ્જેક્ટ નોન લિવિંગ ઓબ્જેક્ટ સ્ટાર્ટિંગમાં લઈએ. નોન લિવિંગ ઓબ્જેક્ટ જ્યારે સ્ટાર્ટિંગમાં મૂકે છે ત્યારબાદ લિવિંગ ઓબ્જેક્ટની આગળ ટુ વપરાય છે. તમે આગળ જોઈ શકો છો લેટ પછી યુ લખ્યું છે, પણ એ સ્ટાર્ટિંગમાં લીધું છે લિવિંગ ઓબ્જેક્ટ, એટલે ટુ વપરાય નહીં. જ્યારે આપણે અહીંયા તમે બીજા સેન્ટેન્સમાં જોઈ શકો છો કે લેટ પછી તરત આપણે નોન લિવિંગ લીધું છે કોલ્ડ ડ્રિંક, એટલા માટે અહીંયા લિવિંગની આગળ ટુ વપરાય છે. લેટ અ કોલ્ડ ડ્રિંક બી બ્રોટ ટુ યુ, અથવા ઓર લેટ અ કોલ્ડ ડ્રિંક બી બ્રોટ ટુ યુ બાય મી. તો બાય મી વાળું આવી પણ શકે છે આ રીતે, અને ના પણ આવી શકે છે. હવે તમે જોઈ શકો છો 12,
હી આન્સર્ડ હર, ચેન્જ ધ વોઇસ. તેને તેનો જવાબ આપ્યો. હી આન્સર્ડ હર. આ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, વર્બ ટુ આપી છે. તો તેને જવાબ આપ્યો, મતલબ તેના દ્વારા તેને જવાબ અપાયો. તો હરનું થશે સી વોઝ. સી વોઝ આન્સર્ડ બાય હિમ. સી વોઝ આન્સર્ડ બાય હિમ. આ રીતે એનો આન્સર બનશે. હવે તમે જોઈ શકો છો 13 નંબર. She didn't want them to understand her smile. She didn't want them. Didn't એ સિમ્પલ પાસ્ટ ટેન્સ બતાવે છે, નેગેટિવ. ડીડ નોટ એટલે ડીડન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ, સાદો ભૂતકાળ નેગેટિવ. She didn't want them to understand her smile. આનો મતલબ થાય છે તે તેમને ઈચ્છતી નથી કે તેની સ્માઇલ સમજે. તે ઈચ્છતી નથી, તે ચાહતી નથી કે તેઓ તેની સ્માઇલ સમજે. આનો મિનિંગ એવો થાય છે. હવે ડીડ નોટ વોન્ટ ધેમ, ઓબ્જેક્ટ કયું છે? ધેમ છે. ધેમ એટલે દે થાય, દે ઉપરથી ધેમ બન્યું. તો આ વાક્ય એક્ટિવ. ડીડન્ટ હંમેશા એક્ટિવ વોઇસમાં આવે છે. અને પેસિવ વોઇસ કરે જ્યારે ડીડન્ટ આપ્યું હોય અથવા ડીડ નોટ આપ્યું હોય અને પેસિવ વોઇસ બનાવવાનું થાય ત્યારે વોઝ નોટ અથવા વેર નોટ વાપરવું. વોઝ નોટ એટલે વોઝન્ટ અને વેર નોટ એટલે વેરન્ટ. એ રીતે આન્સર બનશે ચેન્જ ધ વોઇસ. આમાં ઓલરેડી લખ્યું છે ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ, મતલબ પેસિવ વોઇસમાં બનાવો. અને ચેન્જ ધ વોઇસ લખ્યું તો પણ પેસિવ વોઇસમાં બનશે, કારણ કે ડીડન્ટ વોન્ટ આપ્યું છે, એક્ટિવ છે, અને પેસિવમાં વોઝ વેર અને વર્બ 3 આવે. આન્સર બનશે ધેમનું થશે દે સાથે વેર આવે હંમેશા. ફરીથી રિપીટ કરું છું, વી યુ દે એની સાથે વેર આવે. વી વેર, યુ વેર અને દે વેર. દે વેર નોટ ઓલરેડી આપ્યું છે એટલે અહીંયા નોટ આવી છે. દે વેર નોટ અથવા દે વેરન્ટ પણ આપેલું હોય ઓપ્શનમાં. પ્રિય દર્શકો, આ રીતે યાદ રાખો, દે વેર નોટ પણ આપ્યું હોય અને દે વેરન્ટ પણ આપેલું હોય. દે વેર નોટ વોન્ટેડ, વોટનું થશે વોન્ટેડ, ઈડી લાગશે. દે વેર નોટ વોન્ટેડ બાય હર, સીનું થશે બાય હર. દે વેર નોટ વોન્ટેડ બાય હર ટુ અન્ડરસ્ટેન્ડ હર સ્માઇલ. એ એક્સ્ટ્રા વર્ડ છે, એના જ રહેશે. 14 હી વોઝ સેન્ટ અવે ફોર સ્કૂલિંગ. આ જે લાસ્ટ લેસન છે એ સરમન એટ બનારસ, જે લોર્ડ ગૌતમ બુદ્ધાવાળો, લોર્ડ બુદ્ધા જે ભગવાન થઈ ગયા ગૌતમ બુદ્ધ, એના વિશે જે લેસન છે લાસ્ટ સેકન્ડ, એમાંથી આપણે આ સેન્ટેન્સ લીધેલું છે. હી વોઝ સેન્ટ અવે ફોર સ્કૂલિંગ, મતલબ સ્કૂલનું એજ્યુકેશન મેળવવા માટે એને મોકલવામાં આવ્યું હતું. હી વોઝ સેન્ટ અવે. ચેન્જ ઇન્ટુ એક્ટિવ વોઇસ. ઘણીવાર આ રીતે પણ લખેલું છે, એક્ટિવ વોઇસમાં ચેન્જ કરો અથવા ચેન્જ ધ વોઇસ, કારણ કે આ પેસિવ છે. તમે જોઈ શકો તો વોઝ અને વર્બ 3 આપેલું છે. ખાલી ડિફરન્સ શું છે કે બાય અને સબ્જેક્ટ નથી આપ્યું, કે તેને મોકલવામાં આવ્યો એજ્યુકેશન માટે, પણ કોના દ્વારા એવું આપ્યું નથી. બાય અને પર્સન નથી આપ્યું, કોના દ્વારા? બાય પ્લસ પર્સન નથી. હી વોઝ સેન્ટ અવે. વોઝ અને વર્બ 3 આપ્યું છે એટલે બતાવે છે પેસિવ વોઇસ. તો આન્સર બનશે. હવે આપણે એક્ટિવમાં આ રીતે ઓપ્શન તમારે બ્રેકેટમાં આવી શકે છે. ABCD 4 ઓપ્શનમાં જે આન્સરમાં મેં લખ્યું છે એ પ્રમાણે આવી શકે છે. હિઝ મધર. હિઝ મધર એટલે કોણ? ગૌતમ બુદ્ધાઝ મધર. ઓર કરીને લખ્યું છે એટલે હિઝ મધર અથવા ગૌતમ બુદ્ધાઝ મધર સેન્ટ હિમ ફોર સ્કૂલિંગ. સેન્ટ હિમ ફોર સ્કૂલિંગ મતલબ તેની મમ્મી અથવા ગૌતમ બુદ્ધાની મમ્મીએ તેને સ્કૂલિંગ માટે મોકલ્યો હતો, શાળાના એજ્યુકેશન માટે મોકલ્યો હતો. એટલે એક્ટિવમાં સેન્ટ થઈ જશે વર્બ 2 અને હીનું થશે હિમ ફોર સ્કૂલિંગ. લાસ્ટ સેન્ટેન્સ 15. બુદ્ધા પ્રીચડ હિઝ ફર્સ્ટ સર્મન એટ ધ સિટી ઓફ બનારસ. બુદ્ધા પ્રીચ એટલે ઉપદેશ આપવો અને સર્મન એટલે પ્રવચન. બુદ્ધા પ્રીચડ હિઝ ફર્સ્ટ સર્મન એટ ધ સિટી ઓફ બનારસ. આનો મતલબ થાય છે બનારસ શહેરમાં. તો બનારસ શહેરમાં બુદ્ધાએ તેની પ્રથમ જે સ્પીચ હતી, પ્રવચનનો ઉપદેશ આપ્યો. અહીંયા આપ્યું છે પ્રીચડ મતલબ સેકન્ડ ફોર્મ. સબ્જેક્ટ કોણ છે? કરતા બુદ્ધા. અને પ્રીચડ સેકન્ડ ફોર્મ છે, ઈડી લાગ્યું છે એટલે સેકન્ડ ફોર્મ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. એટલે આમાં પણ પેસિવ વોઇસ બનાવીએ, એક્ટિવ વોઇસ એટલે પેસિવ વોઇસ બનાવતી વખતે વોઝ વેર વર્બ 3 વપરાય છે. હવે આ સેન્ટેન્સને મેં બે રીતે લીધું છે, ચેન્જ ધ વોઇસમાં પણ લીધું છે પેસિવ વોઇસમાં, અને એડ અ ક્વેશ્ચન ટેગમાં પણ લીધેલું છે. એટલે પ્રિય દર્શકો, જો તમારી એક્ઝામમાં તમને પૂછે, જો આ સેન્ટેન્સ તમને એક્ઝામમાં ક્વેશ્ચન ટેગ તરીકે પૂછે તો પણ આન્સર બનશે અને પેસિવ વોઇસમાં પણ આન્સર બનશે. એટલે આ એક જ સેન્ટેન્સ તમારે બે રીતે યુઝફુલ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ઈડી લાગ્યું છે અને સેન્ટેન્સ પોઝિટિવ છે એટલે આન્સર બનશે નેગેટિવ.
એટલે સિમ્પલ પાસ્ટ હોય એટલે ડીડન્ટ વપરાય હંમેશા. ડીડન્ટ હી, બુધા એટલે જેન્ટ્સ છે એટલે હી વપરાય છે, ડીડન્ટ હી. તો ક્વેશ્ચન ટેગમાં આન્સર મળશે ડીડન્ટ હી. ઓર અથવા ચેન્જ ધ વોઇસ, પેસિવ વોઇસમાં હોય ચેન્જ ધ વોઇસ મતલબ વોઇસ બદલો, એટલે એક્ટિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ અને પેસિવ વોઇસ હોય તો એક્ટિવ વોઇસ. તો અહીંયા એક્ટિવ વોઇસ મેં તમને કહ્યું પ્રમાણે પિચડ, તો એનો આન્સર બનશે પેસિવ વોઇસમાં હિઝ ફર્સ્ટ સર્મન વોઝ પ્રીચડ બાય બુધા એટ ધ સિટી ઓફ બનારસ. અથવા ઓર એક્સ્ટ્રા વર્ડ જે છે એટ ધ સિટી ઓફ બનારસ એ લાસ્ટમાં પણ આવી શકે છે, સ્ટાર્ટિંગમાં પણ આવી શકે. એટ ધ સિટી ઓફ બનારસ તો અહીંયા સ્ટાર્ટિંગમાં મૂકી છે. તમને ઓપ્શનમાં આ રીતે પણ આન્સર હોઈ શકે છે, એટલે તમે ઇઝીલી ચૂઝ કરી શકો. ધ્યાનથી તમે વિડીયો જુઓ. એટ ધ સિટી ઓફ બનારસ કોમા હિઝ ફર્સ્ટ સર્મન વોઝ પ્રીચડ બાય બુધા. જે આન્સર ઉપર લખ્યું છે એ જ આન્સર છે, ખાલી ડિફરન્સ છે જે ફર્સ્ટ સેન્ટેન્સમાં એટ ધ સિટી ઓફ બનારસ લાસ્ટમાં છે અને સેકન્ડ સેન્ટેન્સમાં એટ ધ સિટી ઓફ બનારસ આપણે સ્ટાર્ટિંગમાં મૂકી છે. બંનેનો આન્સર સેમ છે. એટ ધ સિટી ઓફ બનારસ હિઝ ફર્સ્ટ સર્મન વોઝ પ્રીચડ બાય બુધા. તો આ રીતે આન્સર બનશે. તો અહીંયા તમને મેં ડુ એટ ડાયરેક્ટેડ જેની અંદર આપણે 1 to 15 સેન્ટેન્સ જોયા, અને આ સેન્ટેન્સ મોસ્ટ આઈએમપી છે, એટલે તમે ધ્યાનથી જુઓ. વોચ માય વિડીયો ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. આઈ હોપ દેટ you will like this video and continue watching full video, જેની અંદર આપણે ડુ એટ ડાયરેક્ટેડ, choose the correct option and fill in the blanks, rectify error, fill in the blanks with option અને choose article, preposition and conjunction. તો આ અલગ અલગ આપણે જે સેક્શન સીમાં ગ્રામર આવે છે એના વિશે ડિસ્કશન કરી. So keep watching all the videos and continue waiting for the next video.